વાલા ભક્તજનો, દર શનિવારે વડોદરાની અંદર સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી દ્વારા જે પરચા પૂરેલા એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આજે સુંદર મજાની એક કથા આવે છે. વડોદરેથી સૂર્યનારાયણ સાથે સ્વામી વડતાલ પધાર્યા છે. વડોદરામાં ખારી વાવ ઉપર સુરૈયા લવાર સત્સંગી 10-12 રહેતા હતા. એને સ્વામીને પધરામણી કરીને પૂજા કરવા પોતાને ઘેર ગાડીમાં બેસાડીને બોલાવ્યા. સ્વામી 15-20 સાધુ પોતાની સાથે લઈને એને ઘેર ગયા. પછી તે હરિભગતે સ્વામીની તથા સર્વે સાધુની ચંદન પુષ્પ વડે પૂજા કરીને ચાદરો ઓઢાડી 10 શેર પેંડા બરફીનો થાળ મૂક્યો ને પગે લાગ્યા. પછી સ્વામી ત્યાંથી વીઠ્યા. ત્યાં સામું ખારી વાવની પાસે એક મોટું જૂનું શિખરબંધ મંદિર જોયું. તેનું શિખર પથ્થરનું નકશીદાર શોભાયમાન છે. તે જોઈને સ્વામીએ પૂછ્યું કે એમાં કયા દેવની સ્થાપના છે? લોકોએ કહ્યું કે પ્રાચીન કાળથી સૂર્યનારાયણની મૂર્તિ છે. સૂર્યનારાયણની. સ્વામી કહે એ તો આપણે પૂજ્ય છે, ચાલો દર્શન કરીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પંચદેવને માનવાની આજ્ઞા કરી છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ. સ્વામી કે એ તો આપણે પૂજ્ય છે, ચાલો દર્શન કરીએ. પછી ત્યાં સાધુ હરિભગત સહિત ગયા. તે મંદિરને ફરતી મોટી ધર્મશાળાના હવેલી છે. એમાં દેવના પૂજારી, દક્ષિણી બ્રાહ્મણ વગેરે પરિવાર સહિત અસલથી વંશ પરંપરાથી રહે છે. પછી મંદિરમાં જઈને સૂર્યનારાયણને પહેલો બરફીનો થાળ સ્વામીએ નૈવેદ્ય મૂક્યો, નમસ્કાર કર્યા. તે વખતે આગળ પાછળ જે પૂજારી આદિ બ્રાહ્મણો હતો તે ત્યાં દોડી આવીને પાસે ઊભા. સ્વામી એને પૂછ્યું કે તમે આ દેવની પૂજા સેવા કરો છો? તેમણે કહ્યું હા. પછી ઉમરા પાસે ઊભા રહીને કહ્યું કે સવિતા દેવ પ્રસન્ન છો? આ મોટા સુશોભિત મંદિરમાં બિરાજમાન છો, તે પ્રમાણે પૂજા સેવા નૈવેદ્યનું યોગ્ય રીતે સાનુકૂળ છે કે નહીં? જો મંદિર કરવા એ વાત અને મંદિર વ્યવસ્થિત રીતે કાયમ ચલાવવું. જો અમદાવાદમાં એ વખતના અંગ્રેજ સરકાર આવી પછી સ્વામિનારાયણ ભગવાનને બોલાવ્યા. પછી વાત કરી કે અમદાવાદમાં ઘણા બધા મંદિરો છે પણ તમારું મંદિર કેમ નથી? તો કે અહીંયા પેશવા હતા એને મના કરી હતી એટલે અમે અમદાવાદ આવતા જ નહોતા. અમારી પાસે જમીન નથી. તો એ વખતે સરકારે કહ્યું કે તમે કહો એટલે હું જમીન આપું પણ અહીંયા તમારું સારામાં સારું મંદિર બંધાવો. પછી અત્યારે કાલુપુર ઠેર રેલવે સ્ટેશન સુધી આપણી જગ્યા હતી, બહુ મોટી હતી. મહારાજે માણકી ઘોડી ઉપર બેસી અને ગોળ ગોળ ફેરવી કે અમારે આટલી જમીન જોઈ. પછી એ વખતે દસ્તાવેજ કરવાની વાત આવી તો 99 વર્ષનો દસ્તાવેજ કરી આપ્યો કે 99 વર્ષ થાય પછી પાછું રિન્યુ કરાવવું પડે. મહારાજ કે આવું કાચું કામ ન હાલે. 99 વર્ષ પછી કેવો રાજા આવે, શું થાય, લાવો અમારું મંદિર પાછું, એમ કહેતો. એટલે મહારાજ કે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી અમને જમીન આપતા હોય તો અમારે જમીન જોઈએ છે.
તો એ વખતે લંડનથી પરમિશન પ્રાપ્ત કરી અને એ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનો એને લેખ કરી આપ્યો. પછી હરિભક્તો કે ચાલો હવે મંદિર કરીએ. મહારાજ કે થોડીક વાર ધીરજ રાખો, મંદિર કરવું એ તો સહેલું છે, મંદિર તો થઈ જાય, પણ એને કાયમને માટે વ્યવસ્થિત રીતે ચાલવું જોઈએ. એટલે અહીંયા ગોપાળાનંદ સ્વામી કહે છે કે હે સૂર્યનારાયણ દેવ, તમારી વ્યવસ્થિત અહીંયા સેવા પૂજા થાય છે ને. પછી સર્વના દેખતા સાંભળતા સૂર્ય બોલ્યા કે સ્વામી, તમે અહીં પધાર્યા તેથી હું બહુ પ્રસન્ન છું. વિચાર તો કરો, ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી સૂર્યનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા કે હું અતિ રાજી થયો, તમે અહીંયા આવ્યા ને. એ સ્વામી કેવા હશે. અને સેવા પૂજા તો આ બ્રાહ્મણ ભક્તિ ભાવથી કરે છે ખરા, પણ મને ઠીક લાગતું નથી. કારણ કે એ બ્રાહ્મણો બરાબર ધર્મ પાળતા નથી અને નૈવેદ્ય કરે છે એ પણ ગાયડા વિનાના જળ દૂધથી રસોઈ કરીને મને થાળ ધરાવે છે. તેથી અમે જમતા નથી. આપણે તો બહારનું લાવીને ભગવાનને ધરાવે તો જમે ભગવાન? ન જમે. બહારનું લાવીને ભગવાનને ધરાવે જ નહીં. બાકી બીજું તો રાજ વૈભવ સઘળો છે, કારણ કે રાજાનું વર્ષાસન મળે છે. તેથી બીજો આ વસ્ત્ર આભૂષણ ઉત્સવ દીવા વગેરેનો ઉપરથી તો ઘણો ભારે ઠાઠ છે, પણ ભોજન વિના ઉપવાસ કરવા પડે છે. કોઈ વખતે ફળ મેવો ધરાવે તો એ તપસ્વી ઋષિઓની પેટે જમીએ છે. ઘણી વાર ભૂખ લાગે તો સ્વર્ગમાં ઇન્દ્ર પાસેથી અમૃતનો કળશ લઈને ઈચ્છા પ્રમાણે પી લઉં. અને આજ તો આ તમે પેંડા બરફીનો પવિત્ર થાળ મૂક્યો, એમાંથી જમીશું. સ્વામીએ કહ્યું કે બહુ સારું, બહુ સારું, તમે જમો. પછી ઝટ ઝટ બરફીના ચકતા તથા પેંડા મુખમાં મૂકવા જ માંડ્યા. તે 5 શેર જમી ગયા. 5 શેર એટલે 2.5 કિલો. 2.5 કિલો જમી ગયા. પછી અડધો થાળ બાકી રહ્યો, તે પ્રસાદી સર્વને આપજો એમ કહીને પછી સ્વામીને કહ્યું કે હમણાં શ્રી હરિયા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને અનેક જીવોના કલ્યાણ કરે છે, અનેક લીલાઓ કરી પોતાના એકાંતિક ભક્તોને સુખ આપે છે. તો હું પણ એ પ્રભુનો એકાંતિક ભગત છું. મને પણ એમને તેજ પ્રતાપને મોટપ આપી છે, માટે મારી પણ ઈચ્છા છે કે મહાપ્રભુના સમીપ રહીને એની સેવા કરું. જો સૂર્યનારાયણ ભગવાન પણ સમજે છે કે મને જે તેજ આપ્યું છે એ સ્વામિનારાયણ ભગવાન છે, મારું તેજ નથી, તેજ ભગવાને આપેલું છે. સ્વામી બોલ્યા કે ભલે એમ ઈચ્છા હોય તો ચાલો, અમે 4 દિવસ પછી વડતાલ જઈએ છીએ અને આ કાર્તિકી સમયો કરવા પણ શ્રી હરિ ગઢપુરથી વડતાલ પધારવાના છે. અહીં તમને નૈવેદ્ય આદિક સેવાનું અનુકૂળ નથી, માટે ચાલો ત્યાં લક્ષ્મીનારાયણ આદિક ભગવાનના સ્વરૂપને શ્રી હરિએ સ્થાપન કર્યા છે. પોતે શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વયં મૂર્તિ સ્વરૂપે ત્યાં અખંડ રહ્યા છે. એમના સમીપમાં તમારી પ્રતિમા પણ ત્યાં રથમાં સ્થાપન કરીશું. તેથી એ શ્રી હરિના સેવક નૈષ્ઠિક બ્રહ્મચારી તમારી પૂજા નૈવેદ્ય વગેરે સેવા નિરંતર કરશે. હાલો ત્યારે વડતાલ તમે. એમ સ્વામીએ કહ્યું કે સૂર્યનારાયણ તો અતિ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, વાહ રે વાહ સ્વામી, તમે મારી મૂર્તિ સાક્ષાત ભગવાનના સમીપમાં સ્થાપન કરશો, એથી મોટી પદવી હવે બીજી કઈ ધન્ય છે સ્વામી, તમે તો અતિ મોટા છો. એ ભગવાનના ધામરૂપ અક્ષરના સ્વરૂપ તમે છો એમ મેં તમને જાણ્યા છે. સ્વામીએ કહ્યું કે અમે 4 દિવસ પછી સાતમને દિવસ જઈશું. તમે વિપ્ર સ્વરૂપે અમારી સાથે ગાડીમાં બેસીને વડતાલ આવજો. સૂર્યનારાયણને એમ કીધું, તમારે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી લેવાનું, મારા રથમાં બેસી જવાનું. એમ કહીને સ્વામીને નમસ્કાર કરીને ગયા. ને પછી સ્વામી જયારે સાતમના દિવસે ગાડીમાં બેઠા ને
ચાલ્યા ત્યારે આસપાસ સાધુ ને હજારો હરિભક્તો સહિત ખારી વાવના ખાંચા પાસે ગાડી ઊભી રખાઈ અને ઉતરીને 5-7 સાધુ લઈને સૂર્યનારાયણમાં બેઠા, સૂર્ય મંદિરમાં બેઠા. નમસ્કાર કરીને ચાલો એમ કહ્યું કે તરત સૂર્ય પ્રતિમામાંથી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને નીકળ્યા. તે સ્વામી સાથે ગાડીમાં બેઠા. હજારો હરિભક્તોએ જાણ્યું કે આ કોઈ પરદેશથી વિદ્વાન વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા છે, તેને સ્વામી વડતાલ તેડી જાય છે. પણ જેટલા સમાધિવાળા સાધુ હરિભક્તો હતા તે તો આ સૂર્યનારાયણ સ્વામી સાથે આવે છે એમ જાણી ગયા. સ્વામી રસ્તામાં એની બરદાસ્ત કરાવતા બીજે દિવસે વડતાલ આવ્યા. હવે ગઢડામાં શ્રી હરિએ વડતાલ આવવાની તૈયારી કરી ત્યારે સભામાં સર્વ સાધુ હરિભગત આગળ શ્રી હરિએ વાત કરી કે આ વડતાલથી જોબન પગી, સુંદર પગી, તખા પગી, જુહો પગી એ 4 જણ આવ્યા છે. અમને કહ્યું કે મહારાજ તમે ગઢડામાં દાદા ખાચર આદિ સૂર્યવંશી ક્ષત્રિય તમારા મોટા ભગત છે, એમના કુળના દેવ જે સૂર્ય છે એમનું સ્થાપન કર્યું છે, તો અમે પણ એમના જેવા ક્ષત્રિયના અંશ છીએ, માટે અમારા કુળદેવને પણ સૂર્ય છે, તો કૃપા કરીને વડતાલમાં પણ સૂર્યદેવનું સ્થાપન કરો. દરબારો હોય ને ક્ષત્રિયો, એના કુળદેવ સૂર્યનારાયણ હોય. એટલા માટે ગઢપુરની અંદર મંદિર કર્યું ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં ક્ષત્રિય દરબારો વધારે હતા, એટલે ત્યાં સૂર્યનારાયણની મૂર્તિ પધરાવી છે. તમે ગઢડા જઈશો ને તો ત્યાં 10 મૂર્તિ છે, એમાં એક સૂર્યનારાયણની મૂર્તિ છે, રેવતી બળદેવજી. પછી જુનાગઢમાં બ્રાહ્મણો વધારે હતા, એટલે ભગવાને ત્યાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. ત્યાં જુનાગઢ તમે જાઓ ને એવી તમને ક્યાંય મૂર્તિ જોવા નહીં મળે. આમ શંકર ભગવાન જે અદાથી બેઠા છે ગજબની મૂર્તિ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન સમજતા હતા જ્યાં જેવો વર્ગ હોય એ લોકોને આસ્થા એ બાને મંદિરે આવે, એ બાને ધીમે ધીમે પછી ભગવાનનો ભગત બની જાય. એટલા માટે મંદિરોની અંદર ભગવાને દેવો પધરાવ્યા. તો કૃપા કરી વડતાલમાં પણ સૂર્યદેવનું સ્થાપન કરો. આ જોબન પગીની બધા આમ ક્ષત્રિયના અંશ એમ કહે છે આમાં, એટલે કે અમારા કુળદેવ સૂર્યનારાયણ જ છે, તો વડતાલમાં પણ તમે મહારાજ પધરાવો. સર્વે રાજી થઈને બોલ્યા કે મહારાજ બહુ સારું, તમે સૂર્યદેવનું વડતાલમાં સ્થાપન કરો, અમે સર્વ રાજી છીએ. પણ ગોપાળાનંદ સ્વામી તો વડોદરે છે, તેમને પૂછવાનું હોય તો ત્યાં આવે ત્યારે પૂછવું હોય તો પૂછજો. ભાઈ મહારાજ ઐશાને બોલ્યા કે ગોપાળાનંદ સ્વામી અમારા થકી ક્યારેય જુદા રહેતા નથી, અમારા બંનેના શરીર અલગ છે પણ બંને અમે એક છીએ. હું જે સંકલ્પ કરું એ સ્વામી જાણે છે, સ્વામી જે સંકલ્પ કરે હું જાણું છું. શરીર બંનેના અલગ છે, બાકી અમે બંને એક જ છીએ એમ કે છે. પણ નિરંતર ભેડા ને ભેડા જ છે. વડોદરે હોય કે બ્રહ્માંડમાં હોય તો પણ જ્યાં અમે ત્યાં એ, અને એ ત્યાં અમે. એમનું હૃદય તે અમે અને અમારું હૃદય એ છે. એમને જે સંકલ્પ કર્યો તે અમે કર્યો, અમે કર્યો તે એમણે કર્યો. માટે અમે જ્યારથી એ સંકલ્પ કર્યો છે ત્યારથી સ્વામી તો સૂર્યનારાયણને વડતાલ સ્થાપન કરવાને વડોદરેથી પોતાની સાથે તેડીને આગળથી વડતાલ આવ્યા છે, અને એ અમારી રાહ જુએ છે. માટે હવે આપણે સર્વે ચાલો વહેલા વડતાલ જઈએ એમ કહીને વડતાલ સંત મંડળ સહિત પધાર્યા. ત્યાં સ્વામીને તથા બ્રાહ્મણ રૂપે સૂર્ય હતા એને મળ્યા, યોગ્ય આસન ઉપર સભામાં બેસાડ્યા. બધાએ એને એમ જાણ્યું કે આ કોઈ વૃદ્ધ અને વિદ્વાન બ્રાહ્મણ છે, તેનું મહારાજ સન્માન કરે છે. પણ સમાધિવાળા ત્યાં દિવ્ય દ્રષ્ટિવાળા તો સૂર્ય છે એમ જાણી ગયા હતા.
પછી બીજે દિવસે દેહરામાં સપ્તમુખી ઘોડાના રથમાં, સૂર્યનારાયણનો રથ છે ને એને 7 ઘોડા જોડેલા છે. જો આપણે સૂર્યનારાયણ દેવ છે ને, જો 2 ને 2 4 ને 2 6 ને 7 ઘોડા છે. શ્રી હરિએ વિધિ સહિત પોતાના સમીપમાં એ સૂર્યનારાયણને સ્થાપન કર્યા. તે જ વખતે બ્રાહ્મણ રૂપ અદ્રશ્ય થઈ ગયા. ઓલા બ્રાહ્મણ હતા ને, અદ્રશ્ય થઈ ગયા અને મૂર્તિમાં વાસ કરી લીધો. તેજના પ્રવાહ રૂપ થઈ પોતાની પ્રતિમા સ્થાપન કરી. તેમાં હજારો મનુષ્યના દેખતા પ્રવેશ કર્યો અને મૂર્તિમાં રહીને શ્રી હરિ સાથે બોલ્યા કે હે શ્રી હરિ, આ સ્વામીએ મને આપના સમીપમાં અખંડ નિવાસ આપ્યો, તેથી મને ઘણો આનંદ થયો છે. હવે આપના મને અખંડ દર્શન થયા કરશે. આપના વડે મારી આ બ્રહ્માંડમાં મોટપ છે. આપનું આપેલું તેજ, પ્રતાપ અને અધિકાર હું ભોગવું તે આપ મારું સન્માન કરો છો તે કંઈ ઓછું આશ્ચર્ય નથી. શ્રી હરિ બોલ્યા કે તમે તો હિરણ્યમય વિષ્ણુ છો અને જગત પૂજ્ય છો. હવે અહીં અખંડ બિરાજમાન રહો અને આ અમારા લક્ષ્મીનારાયણ આદિ સ્વરૂપ છે, એમની સેવા પૂજા થાળ વગેરે જે બ્રહ્મચારી કરશે ને એ તમારી પણ એ જ રીતે નિત્ય સેવા પૂજા કરશે. એમ કહી ત્યાં એ રીતે સૂર્યનારાયણનું સ્થાપન કરીને મોટો ઉત્સવ કરાયો. જેમ રણછોડરાય દ્વારકાથી સચ્ચિદાનંદ સ્વામીની સાથે વડતાલ પધાર્યા છે, એ જ રીતે વડોદરેથી ગોપાળાનંદ સ્વામી સાથે સૂર્યનારાયણ વડતાલ પધાર્યા. તેમને શ્રી હરિએ સ્થાપન કર્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જે 9 ધામોની રચના કરીને, જે ભગવાને સ્વહસ્તે પધરાવેલા દેવ છે ને, એ કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી, પણ સાક્ષાત ભગવાનના સ્વરૂપો જ બિરાજે છે. એક વખત હરિભગત શિરોમણી વૃંદાવન દાસ રૂપાઘડા એટલે શું? ચાંદી ઘડનાર લવાર હતા. અને ગોપાળાનંદ સ્વામીના મંડળ સહિત પોતાને ઘેર જમવા બોલાવ્યા. ત્યાં જમીને સ્વામી સહિત બધા સાધુ મેળે બેઠા. મેળે એની પૂજા વૃંદાવન દાસે કરવા માંડી. તે વખતે સ્વામી સહિત સર્વે સાધુ રેસગ પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું એ કીર્તન ગાવા લાગ્યા. તેવામાં એક દિશાવાળ વાણિયેલે કડલા ઘડવા આપેલા હશે તે લેવા આવી. વાણિયેલ બાઈ. પછી એને કોઈએ કહ્યું કે હમણાં તમે આ સાથેના ઓટલા ઉપર બેસો, એ વૃંદાવન ડોસાને ઘેર સ્વામિનારાયણના સાધુ જમવા આવ્યા છે. તે ગયા પછી તમને કડલા આપશે. પછી બેઠીને મેળે સાધુ કીર્તન ગાતા હતા. એનું પહેલું ચરણ જે ઉપર લખ્યું રે સગપણ હરિવરનું સાચું, તે 5-7 વખત એને સાંભળ્યું અને એને મોઢે ચડી ગયું. ડોસીને યાદ રહી ગયું. આમ થાય વાણિયામાં તો બુદ્ધિ વધારે હોય ને. કહેવાય છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, માણા બધું બનાવી નાખ્યું, પણ બુદ્ધિ આપવી ભૂલી ગયા. પછી એને જાહેરાત કરી કે જેને બુદ્ધિ જોતી હોય લઈ જાઓ. તો બધા માણા વિચાર કરે કે આપણે બુદ્ધિ શું કરવી, પણ વાણિયા હતા ને પહોંચી ગયા. તે બ્રહ્માજીએ 10% રાખી 90% આપી દીધી. તો પછી વાણિયા આવ્યા, હવે 90% બુદ્ધિ લઈને આવ્યા. એટલે પછી તો ભલે દુકાનમાં 5 જ ડબલા હોય, પણ મારે દાળ ભાત ખાઈને એવી મોટી ફાઇન કરી હોય ને, ચોપડો લખવો હોય ને તો ટેબલની જરૂર ન પડે, ફાઇન ઉપર ચોપડો રાખીને લખે. બોલો. અને આ બચારા ખેડૂત હોય, બીજા માણસો તો મહેનત કરીને તૂટી જાય તો 12 મહિનામાં 4-5 વખત દાળ ભાત ખાવા મળે. ગામડામાં એવું જ હતું. નવીનભાઈ તમે જોયું હોય એ જમાનો કે દરરોજ દાળ ભાત ન હોય, એ તો મહેમાન ક્યારેક આવ્યો હોય ને ત્યારે જ હોય ઘરમાં. બાકી તો રોટલા હોય ગાડાના વ્હીલ જેવા, અડધો રોટલો ખાવતા ધરાઈ જાય.
એ પાટલા ઉપર બધા ખાતા હોય ને બધું જોવા જેવું હતું ગામડાનું. હા, ઘરમાં તો બાથરૂમ કાંઈ ન હોય, બહાર ઓટા હોય, અહીંયા નાવાનું. છોકરી તે પછી બીજા બધા માણસોને વિચાર આવ્યો કે એલા બ્રહ્માજી પાસે બુદ્ધિ લઈને આવ્યા ને એટલે આટલા બધા હોશિયાર થઈ ગયા, હાલો આપણે બુદ્ધિ લઈ આવીએ. બધા માણા પાસે ગયા વાણિયા સિવાયના. તે બ્રહ્માજી કે મેં કીધું ત્યારે કેમ ન આવ્યા? મેં તો બધી બુદ્ધિ આપી દીધી, 10% રહી છે. તે કે અમે અમને આપો બધાને. હવે બધાને આપવી કઈ રીતે? તે 10% જે કઈ જથ્થો રાખ્યો હતો ને એ ડોલની અંદર ઓગાડ્યો અને પછી હાથમાં લીધો હાવરણો. ઊંચા ટેબલ ઉપર બ્રહ્માજી ચડ્યા અને પછી એ હાવરણાને ડોલમાં બોડીને આમ છાંટવા માંડ્યા. તે ઘનુભા જેવા રહી ગયા તો રહી ગયા, ડટક્યા બુદ્ધિનો ચાટો નહીં એમ. ઘનુભા તમે થોડાક દૂર રહી ગયેલા એટલે આ વિદ્યા આવી ને તમને, તોય પણ તમે અમેરિકામાં આવી ગયા, કેટલું કહેવાય બોલો. અંગ્રેજી નું આવડે કઈ નું આવડે તોય તમે અમેરિકામાં આજે 20 વર્ષ થયા રાજ કરો છો. હવે તમારે ટ્રમ્પને કહેવું પડશે કે બીજા પૂરા થઈ ગયા. હવે તે આ ડોશીનું યાદ રહી ગયું. તે મારી બોલ્યા જ કરે, રે સગપણ હરિવારનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. પછી સાધુ ગયા કેડે પોતાના કડલા લઈને ઘેર ગઈ તો પણ સાધુની ઠેકડી કરતી જાય ને પેલા કીર્તનનું મોઢે ચડી ગયેલું ચરણ ગાતી જાય. પાછી આમ તો એની ઊંધાઈ ઓછી નહોતી, સાધુની ઠેકડી કરે બોલો. પણ ઓલું પદ યાદ રહી ગયું ને તો એ પાછી બોલ્યા કરે, રે સગપણ હરિવારનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. ને કહે છે સ્વામિનારાયણના મુંડિયા આવું ગાતા હતા. બોલે સ્વામિનારાયણના મુંડિયા એમ ઘરમાં કામકાજ કરતા રાત દિવસ એનું એ જ ગાતી જાય. તે પોતે મહાદુષ્ટ હતી અને પોતાના વૈષ્ણવ સંપ્રદાયને દૂષણ દેનારા અસદગુરુ સાથે પાપ રૂપ વર્તણૂકથી વર્તતી હતી. આ પાછી બાઈ સારી નહોતી, આવા ધંધા કરનારી હતી. તેમજ બીજા પણ અનેક જાતના પાપ અને વ્યસનથી ભરપૂર મહાદુષ્ટ હતી. પછી કેટલેક દિવસે મંદવાડ ભોગવીને મરવા પડી તો મંદવાડમાં પણ રે સગપણ હરિવારનું સાચું એ ચરણ મોઢે ચડી ગયેલું તે બોલ્યા જ કરતી. ઘણું તમને આવડે કે નથી આવડતી એક કડી આવી એકાદ કરી નાખો તો એ છેલ્લે મેળ પડી જાય. નગર ભગવાન કહે છે આ દિવસમાં 2-3 વાર લેતા હતા, મેર પડશે નહીં, હવે બીજી વાર જવા દો, પધરામણી કરો. પછી અંત સમયે એને 2 યમદૂત યમપુરીમાં તેડી જવા આવ્યા. લો 2 યમદૂતો, આહા મોટા પર્વત જેવા જબરા. આ તો સારું ભગવાને આપણને બતાવ્યા નથી, પણ આમ ખરેખર ભગવાન એવું કરવું જોઈએ. એ એકાદ વાર એને બતાવી જ દેવા જોઈએ, કોઈ દી મંદિર ભૂલે જ નહીં. મેંગણી ગામની અંદર એક ઝાલમસિંહ બાપુ હતા. ઝાલમસિંહ બાપુ એના બાપ દાદા ને બધા સત્સંગી, ગુણાતીતાનંદ સ્વામી એના ગુરુ. પણ આ ઝાલમસિંહ બાપુ મંદિર ન આવે. ગામના બધા હરિભક્તો સમજાવે, વડીલો સમજાવે તમારા બાપ દાદા કેવા હતા, પણ તો મંદિર ન આવે. સંતો મોટા મોટા કે તોય ન આવે. એમાં બરોબર ઓટે બેઠો તો અચાનક અક્ષરધામના મુક્તો આવી અને ઉપાડીને લઈ ગયા શરીર સોતા અક્ષરધામમાં. સ્વામિનારાયણ ભગવાને કીધું કે હજી આની ઉંમર બાકી છે ને કેમ લઈને આવતા રહ્યા, પાછો મૂકી આવો, પાછો મૂકી આવો. પણ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં અક્ષરધામમાં હતા. તો પછી સ્વામીએ કીધું કે આ મંદિર ન જાતો ને, એટલે અક્ષરધામના મુક્તોને કીધું કે તમે ત્યાં પાછો મૂકવા માટે જાઓ ને ત્યારે જમપુરી સોસરો લેતા જઈજો. જમપુરી ઉપરથી ને તમે મૂકવા જઈજો. તો એમાં બરોબર જમપુરી ઉપરથી જતા હતા ને તો એમાં એક ઊંચો જરાક જમ હશે ને, એક જે ખોદો માર્યો ને પછી એને મૂકીને તો અક્ષરધામના મુક્તો જતા રહ્યા. પણ ઝાલમસિંહ બાપુ દિવસમાં 3 વાર મંદિર આવવા માંડ્યા. સવારે આવે, બપોરે આવે ને સાંજે આવે.
બધા હરિભક્તો કે અમે કઈ કઈ તૂટી ગયા, મંદિર નહોતા આવતા, ને કેમ મંદિર 3 વખત આવવાનું શરૂ કરી દીધું? કે એ કહેવાય એવું નથી. એ જમદૂતે જે ગોદો માર્યો હતો ને તે હજી દુખે. બોલો. હા, એક વાર જો યમદૂતોનું દર્શન થઈ જાય તો દીકરો મારો જીવે ત્યાં સુધી ભગવાન ભૂલે નહીં. હા, યમદૂતો બહુ ભયંકર હોય. અને આ બધું સાચું છે. સ્વામિનારાયણ ભગવાન વખતે કંઈક જમપુરીની વાત કરે ને તો બધા લોકો એમ જ કહેતા કે આ તો સ્વામિનારાયણે જમપુરી ઊભી કરી, જમપુરી ફમપુરી કાંઈ છે જ નહીં, એમ માણસો કહેતા હતા. ઓલા કરિયાણા ગામની અંદર કોઠો ચણાવતા હતા. આજ પણ એ પ્રસાદીનો છે, મીણબાઈનું ગામ. તો અહીંયા કોઠાનું કામ ચાલે, મજૂરો બધા કડિયાઓ કામ કરે. એમાં મહારાજ બાજુમાં સભા કરીને બેઠેલા અને ભગવાન વાત કરે કે જે જીવ ભગવાનનું ભજન કરતો નથી, અંત વખતે એને યમદૂતો લેવા માટે આવે, મારી મારીને ધોઈ નાખે. આમ બધી વાત કરતા હતા ને તો ઓખો બોલો માણા એક ત્યાંથી નીકળ્યો. એ કે આ સ્વામિનારાયણે જમપુરી ઊભી કરીશ, આ તો માત્ર ઓલું છોકરું રોતું હોય ને, હુઈ જાય ને એટલા માટે એની માં ડરાવતી, હુઈ જા બાગડો આવ્યો. તે આ માત્ર ડરાવવાની વાતો છે, બાકી જમપુરી ફમપુરી કાંઈ છે જ નહીં. આમ જ્યાં બોલવા માંડ્યો ને ત્યાં કાળા પહાડ જેવા 2 યમદૂતો આવે ને દેવા જ માંડ્યા. તારા બાપ અમે છીન, તું ના કેમ પાડે? તે ઓલો રાયડે રાયડું પાડે, બચાવો બચાવો બચાવો. તે એમ યમદૂતો મૂકે, પણ એને સ્વામિનારાયણનું નામ લીધું ને ત્યાં જમદૂતો હતા ને એ દૂર ખસી ગયા. પછી તો સ્વામિનારાયણ 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 ચાલુ જ કરી દીધું. તો ભાઈ રાયડું પાડતો હતો ને તો પછી ઓલા બધા કામ કરવાવાળા મજૂરો હતા એ આવ્યા. પછી કે મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. પછી તો ઓલું ફાળ્યું હશે એમાં ટીંગાટોળી કરીને ભગવાન જ્યાં બિરાજમાન હતા ત્યાં ઓલાને લાવે છે. તે સ્વામિનારાયણ ભગવાન કે એને અહીંયા ન લાવતા, ઓલો કે મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. મહારાજ કે પણ એના પેન્ટ બગડી ગયું, ઘરે જઈને નવરાવીને પછી લાવો. પછી નવરાવીને લાવ્યા તો ઓલા યમદૂતો તો આમ દેખાતા હતા. પછી મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આના ગળામાં કંઠી પહેરાવો. અને સ્વામીએ ગળામાં કંઠી પહેરાવીને ત્યાં યમદૂતો દેખાતા બંધ થઈ ગયેલો. પછી જીવ્યા ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું, નકર માને. ત્યાં આ ડોયસી માંદી પડી એટલે એને 2 યમદૂતો યમપુરીમાં લઈ જવા માટે આવ્યા. 2 જો, આમ તો 1 કાફી થઈ પડે, આ તો 2 આવ્યા. એ પાછા કેવા ખબર હે? મોટા પર્વત જેવા જબરા, નાના ન હોય, કાજળ જેવા કાળા, લાંબા મોઢા વાળા, મોટી દાઢો અને સુયા. સુયા આવે ને ઓલા કોથરા ઓલા, હા આવા સુયા હોય ને, સુયા જેવા રૂવાડા વાળા, અતિ ભયાનક. યમદૂતના રૂવાડા છે ને એ હુયા જેવા છે. આપણને આમ ભેટે ને ત્યાં તો આપણા પેટ સોસરા નીકળી જાય એવા તેનો વાળ. બોલો. મહાવિકરાળ યમદૂતને જોઈને શરીરના બંધ છૂટી ગયા. શરીરના બંધ છૂટી ગયા એટલે સમજી ગયા ને, બંને લાઈન ચાલુ થઈ ગઈ. હા, યમદૂતે લોઢાના મુદગલ મારવા ઊંચા ઉપાડેલા અને બાંધી જવા લોઢાની જબરી સાંકળ લંગર ખખડે છે. તે જોઈ અતિ ત્રાસથી ધ્રુજી ગઈને ચીસો પાડવા માંડી. પણ નિરંતર અભ્યાસ થઈ ગયેલો તેથી પેલા કીર્તનનું ચરણ મોઢામાંથી બોલાઈ ગયું. તે જ વખતે જેમ વીજળીનો ચમકારો થાય એમ એકદમ શ્રી હરિ માણકી ઘોડી ઉપર સ્વાર થઈને આવીને ઉભા રહ્યા. તેને જોઈને પેલા યમદૂતો તો અતિ ત્રાસ પામી ત્યાંથી નાસીને વેગળા જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાન કેટલા દયાળુ, વિચાર કરો. અને કોઈ પાપ કરવાના બાકી નહોતા રાખ્યા. આ બેને પાછી સ્વામિનારાયણના સંતોની મસ્કરી કરતી હતી. પણ અંત વખતે માત્ર ને માત્ર 1 કડી હે સગપણ હરિવરનું સાચું, તો સ્વામિનારાયણ ભગવાન આવીને બિરાજમાન થઈ ગયા. બોલો. આવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ મને તમને મળી ગયા એટલે આપણે ફાવી ગયા. આ લોકમાં જેને સુખી થવું હોય
અને અંત વખતે પણ જેને ધામમાં જવું હોય તો આવી જાઓ સ્વામિનારાયણ ભગવાનના શરણે. સ્વામિનારાયણ ભગવાને વરદાન માગી લીધું છે કે જે કોઈ મારો આશ્રિત બનશે એના પ્રારબ્ધમાં ગમે તેવું હશે. મહારાજ તો એમ કહેતા કે ઘરો ઘર હાથમાં પાત્ર લઈને ભીખ માગે ખાવ એવું પ્રારબ્ધ હશે, પણ જો મારા શરણે આવશે તો મહારાજ કે ઈ દુઃખ મને મળજો, પણ અમારો આશ્રિત અનધન વસ્ત્રે કરીને કોઈ દિવસ દુઃખી ન થાય. આ તમે દુનિયાની સામે દ્રષ્ટિ કરો અને એની સામે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો સામે દ્રષ્ટિ કરો તો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત કોઈ એવો નહીં હોય કે સાંજ પડતા એને પેટ પૂરતું ખાવાનું ન મળતું હોય અને ભીખ માગી ખાવી પડતી હોય. એક પણ ન મળે તમને. શ્રી હરિ માણકી ઘોડી ઉપર સ્વાર થઈને આવી ઉભા. તેમને જોઈ પેલા યમદૂતો તો અતિ ત્રાસ પામી ત્યાંથી નાસીને વેગડા જાય કે તરત જ શ્રી હરિએ પોતાના હાથમાં બરસી હતી તે મારીને કહ્યું, અરે દુષ્ટો, તમે આને કેમ લેવા આવ્યા છો? યમદૂત વેગડેથી મસ્તક નમાવી હાથ જોડીને બોલ્યા, કૃપાનાથ, એ તો સત્સંગી નથી, સાધુની ઠેકડી અને નિંદા કરતી હતી, તે મહાપાપણી અને અતિ દુષ્ટ છે, તેથી એને યમપુરીમાં લઈ જવા અમે આવ્યા છીએ. શ્રી હરિએ કહ્યું કે સત્સંગી નથી અને સૂજે એવી પાપી છે, પણ અમારા બ્રહ્માનંદ સ્વામીના કીર્તનનું ચરણ એ નિત્ય ઠેકડીમાં ગાતી હતી. સગપણ હરિવરનું સાચું ને હરિવર તો અમે છીએ, તે અમારું સગપણ જેને સાચું કહ્યું તેને તમારું તેડું જોઈએ નહીં. એ તો અમારા સખા બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે, માટે અમે એને વિમાનમાં બેસાડીને તેડી જઈશું. જાઓ પાપી, અહીંથી જતા રહો. પછી બે યમદૂત પગે લાગીને જતા રહ્યા, પણ શ્રી હરિની બરસી વાગવાથી જે જમની આંખ ફૂટી ગઈ હતી તે કાણિયા જમને ધર્મરાજાએ 14 કરોડ જમનો રાજા કર્યો છે. ભગવાને બરસી મારી ને તે બચારા યમદૂતની આંખ ફોડ નાખી. ભગવાન તે કાણિયો થઈ ગયો જમદૂત. પાછા બધા યમદૂતોના પાસે એને ઉપરી બનાવ્યો, રાજા બનાવ્યો કાણિયો. હા, અને યમદૂતો કેટલા છે ખબર છે? 14 કરોડ. હા, 14 કરોડ છે યમપુરીમાં. તે ધર્મરાજાની પેટે બધા જમ ઉપર હુકમ કરે, પણ કોઈને મારતો નથી અને સત્સંગનો મહિમા ઘણો સમજે. તેથી શ્રી હરિ તથા સાધુ હરિભક્તોનો સંબંધ કોઈ મહાપાપીને કોઈ રીતે થયો હોય તો પણ તેને છેટેથી નમસ્કાર કરીને સાવધાન રહે છે. ત્યારથી એને બીક લાગી ગઈ કે હવે જિંદગીમાં કોઈને મારવું નહીં. અને એમાંય સ્વામિનારાયણનો ભગત જોવે ને એટલે દૂરથી યમદૂત પગે લાગે. બોલો. પછી પેલી બાઈને શ્રી હરિએ કહ્યું કે આ તારા સગા સંબંધી બેઠેલા છે તેને તું કહે. પછી તે બેઠી થઈને બોલી કે મને તો બે મોટા જમદૂત યમપુરીમાં લઈ જતા હતા, પણ આ જુઓ સ્વામિનારાયણ ભગવાન આવી ઘોડે ચડીને ઊભા છે. તેમણે મને છોડાવીશ, વિમાનમાં બેસાડીને ધામમાં તેડી જાય. માટે આપણો પંથ, આપણા અધર્મી ગુરુ તો ખોટા અને વ્યભિચારી છે, એને માનશો તે યમપુરીમાં જઈશું. જુઓ હું કેવી પાપણીને મહાદુષ્ટ કર્મ કરનારી હતી, પણ આ સ્વામિનારાયણના સાધુનું ગાયેલું કીર્તનનું ચરણ હું મસ્કરીથી ગાતી હતી, તો પણ એ મહાકૃપાળુ ભગવાન પોતે મને ધામમાં તેડી જાય છે, તેથી હું જાઉં છું. એમ કહી વિમાનમાં બેસીને તરત અક્ષરધામમાં ગઈ. ડોઈસી પાકી તો ખરી હો. તે વખતે ઘણા લોકોને શ્રી હરિના મહાતેજોમય દિવ્ય દર્શન થયા હતા. આ અતિ આશ્ચર્યકારી શ્રી હરિના મહાકૃપા સાધ્ય ચરિત્રનો ચમત્કાર જોવાથી તે બાઈના સગા દિશાવાળ વાણિયામાંથી સ્ત્રીઓ અને પુરુષો કેટલાય મુમુક્ષુ હતા, એ બધા સત્સંગી થઈ ગયા. મંદિરમાં દર્શને આવતા આ બાઈ વડોદરામાં
નરસિંહજીની પોળમાં રહેતી હતી અને એનું નામ હતું મહાકોર. મહાકોર બહેનનું નામ મહાકોર હતું. આ તો મેં પહેલા વહેલા સાંભળ્યું. મહાકોર. આ રીતે વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો અને એમના માધ્યમથી કેટલાય જીવોને ભગવાનની ઓળખાણ થયેલી. બોલો, એ સ્વામી હરિભગતના ઘરે જમવા આવ્યા તો એ બાને પણ આ ડોશીના કાનમાં એ કીર્તન પડ્યું તો એનું કામ થઈ ગયું ને. એમ સંતો ગમે ત્યાં જતા હોય તો એમના માધ્યમથી કેટલાય જીવોના કલ્યાણ થતા હોય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે હે સંતો, તમ જેવા ધર્મયુક્ત સંત જે જળની અંદર તમે પગ બોળશો તો એ તીરથ થશે. તો આ રીતે વાલા ભક્તજનો બાકીના ચરિત્રો આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અહીંયા બરાબર 8 વાગી ગયા છે. તો વાલા ભક્તજનો, હવે નવું વર્ષ નજીક આવી રહ્યું છે. એટલે હવે એક પછી એક સુંદર તહેવારો આવી રહ્યા છે. પણ કોરોનાને કારણે આપણે ઘેર બેસીને જ આ બધા જ ઉત્સવો માણવાના છે. પણ એક દિવાળી અન્નકૂટોત્સવ અને એક હનુમાનજીનું પૂજન, આ 2 ઉત્સવોને આપણે મંદિરે આવી અને ભગવાનની સન્મુખ કરવાના છે. તો કેટલાય ભક્તજનો અત્યારે અન્નકૂટની સેવાઓ લખાવા માંડ્યા છે. જે હરિભક્તોને ઈચ્છા હોય તે બધા જ ભક્તજનો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે જે કાંઈ અત્યારે ખેતરોમાં ઉપજ આવી હોય ને, નવો પાક થયો હોય તો એમાંથી વાનગીઓ બનાવી અને ભગવાનને ધરાવવામાં આવે. એટલે બેસતા વર્ષના દી નવા વર્ષમાં એટલા માટે અન્નકૂટ ધરાવવામાં આવે છે કે જે કાંઈ ઉપજ આવી હોય, જે કાંઈ વસ્તુ નવી હોય એમાંથી બનાવી અને ભગવાનને ધરાવી અને પછી આપણા ઉપયોગમાં લઈએ. અને કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો ત્યારે ભગવાનને જે થાળ ધરાવવામાં આવેલો ત્યારથી વૈષ્ણવ સંપ્રદાયમાં અન્નકૂટની પરંપરા ચાલુ થઈ. તો એ વૈષ્ણવ સંપ્રદાય એની જ પરંપરા સ્વામિનારાયણ ભગવાને ઉત્સવોની પ્રણાલિકા અપનાવી છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી કે વિઠ્ઠલ ભગવાને જે ઉત્સવોની પરંપરા એ જ પ્રમાણે અમારા આશ્રિતોએ પણ ઉત્સવ કરવા. તો વાલા ભક્તજનો, હનુમાનજીના પૂજનના મુખ્ય યજમાન તો અમારે ડેનીભાઈ બની ગયા છે. હવે અન્નકૂટના મુખ્ય યજમાન બાકી છે. કોઈ પણ હરિભક્તોને લાભ લેવો હોય તેઓ પોતાનું નામ લખાવી દેજો. વાલા ભક્તજનો, તમને બધાને ફોર્મ આપવામાં આવશે. હવે તૈયાર થઈ ગયા છે. 2 દિવસમાં તમને વોટ્સઅપમાં સેન્ડ કરી આપશું. તમને મળે એટલે તમે પોતાની રીતે જ ભરી શકશો અને પાછા સેન્ડ કરી શકશો. તો એ મળે એટલે તમારે અન્નકૂટની સેવા કે હનુમાનજી મહારાજના પૂજનમાં લાભ લેવાનો હોય તો તમે તે ફોર્મ ભર્યો એટલે અમને ખ્યાલ આવે કે કેટલા યજમાનો થયા, તો એ પ્રમાણે અમે ડીશ પૂજાપો તૈયારી કરતા આપણને ખ્યાલ આવે. તો વાલા ભક્તજનો, વિશેષ કાંઈ કહેતો નથી. તો આ બંનેમાં મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લે એવી દરેક હરિભક્તોને વિનંતી. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજ હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજ, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.